રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ આપમાં જોડાયા છે ત્યારે આ મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાનો સંપર્ક કર્યો છે પણ મારે કોઈ વાત થઈ નથી। મેં પ્રદેશ કક્ષાએ જાણ કરી દીધી છે, જે સૂચના આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો છે પણ અમારા સુધી એવી વાત આવી છે કે કોઈ લાલચને વશ થઈ અને એ ગયા છે। અમે તપાસ કરી રહ્યા છીએ। પાર્ટીમાંથી હજી કોઈ અમને આદેશ નથી, પણ જે કંઈ પાર્ટીના નીતિ નિયમ મુજબ નિર્ણય લેવાનો થશે એ અમે તરત લઈ લઈશું। પ્રદેશમાં આ બાબતની જાણ કરી દીધેલી છે। ગુજરાત વિધાનસભા પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદારની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને વંદન કર્યું, જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, સરદારના માર્ગે ચાલવું અને તેમનું અખંડ ભારતનું સ્વપ્ન પૂરું કરવું એ સૌની સંયુક્ત જવાબદારી છે। આજે રાષ્ટ્રીય એકતા દિવસ ગુજરાતના સપૂત લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પ દ્રષ્ટા આદરણીય સરદાર સાહેબની આજે જન્મજયંતિ અને આપણે આપણા દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સ્વપ્ન એ પૂર્ણ કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે। એકતા દિવસ નિમિત્તે યુનિટીનો સંકલ્પ દરેક નાગરિક કરે તેવી શુભકામનાઓ પણ પાઠવું। નર્મદાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ આજે ઉજવણી કરવામાં આવી। એકતા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો સહભાગી બન્યા હતા। સરદાર પટેલના પૌત્ર ગૌતમ પટેલ અને તેમના પત્ની નંદિતાબેન પટેલ, તેમના પુત્ર અને પુત્રવધુ કેદાર અને રીનાબેન સહભાગી થયા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં એકતા દોડને લીલી ઝંડી આપી છે। તો લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આઝાદીના આંદોલનમાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું અમિત શાહે જણાવ્યું હતું। તો સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરના અનેક સ્થળોએ એકતા દોડ યોજાઈ રહી છે। आज का दिन हम सब के लिए विशेष दिन है। हर 31 अक्टूबर को 2014 से लेकर आज 2025 तक हम एकता दौड़ सरदार पटेल साहब के सम्मान में आयोजित करते हैं, परंतु आज सरदार साहब का 150वां जयंती है और इस विषय पर इसको मद्देनजर रखते हुए माननीय प्रधानमंत्री जी ने तय किया है कि इसको एक विशेष आयोजन के रूप में देश भर में मनाया जाएगा। બિહારમાં યોજાનાર ચૂંટણીને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે અમરોલીમાં બિહારવાસીઓ સાથે વર્ચ્યુઅલી સંબોધન કર્યું। સી.આર. પાટીલે એનડીએ સરકાર બનાવવા હાકલ કરી। તેમણે સંબોધન કરતા જણાવ્યું કે અમરોલીમાં રહેતા તમામ બિહારવાસીઓ બિહાર પોતાના સંબંધીઓને ફોન કરે અને બિહારમાં એનડીએની સરકાર બનાવે તો બિહારનો સાચો વિકાસ ભાજપ સાથે છે। તો પૂર્વ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે સુરતમાં તમામ રાજ્યોના લોકો વસવાટ કરે છે, અહીં બિહારના લોકો પણ રહે છે, ત્યારે બિહારમાં એનડીએ સરકાર બને તેવા પ્રયત્નો કરીએ। તો બિહારની ચૂંટણીને લઈને સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે। તો બિહાર ચૂંટણીને લઈને અમરોલીમાં સભા પણ સંબોધવામાં આવી હતી। આ વખતે પણ એનડીએની સરકાર બિહારમાં બનવાની છે અને આપણે બનાવવાની છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે। સાથે સાથે નીતિશ કુમારે જે કામ કર્યું છે એને સાથે ધ્યાનમાં રાખીને તમામ લોકોએ અહીંના જેટલા લોકો છે એમના સગાવાલોને લઈને મિત્ર મંડળ લઈને તમામ લોકોને ફોન કરીને 6 તારીખ અને 11 તારીખે એનડીએ ને વોટિંગ કરવા માટે અને સાથી પક્ષોને વોટિંગ કરવા માટે भी पाटिल साहब विनंती करी है। सभी बिहारवासी उनके लिए भी आप
उनको समझाएंगे कि उनका विकास कहाँ है और डेवलपमेंट ही बिहार को आगे लेके जाएगा और आने वाली पीढ़ी के लिए भी ये डेवलपमेंट